જે દીકરીને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યાં બાપની પાઘડીનો વટ અને આબરૂ દીકરીના સંસ્કાર માન મર્યાદા અને મોભા સાથે જોડાયેલા છે. એ જ ગુજરાતની ધરતી પર આજે વર્તમાન પરિસ્થિતિ જોતા લોહી ઉકળી ઉઠે. જે દીકરી બહાર વટિયા સામે પણ આંખ મેળવવાની હિંમત રાખતી હતી, આજ એ દીકરીની છેડતી અને દુષ્કર્મના સમાચારોથી અખબારોના પાના ભરાય છે. પણ હવે બહુ થયું. દીકરીઓ ક્યાં સુધી સહન કરશે? ક્યાં સુધી કોઈ નરાધમની નજર સામે તે નબળી પડશે? પરંતુ જૂનાગઢની ધરતી પરથી ભાજપના ધારાસભ્ય સંજય કુરડિયાએ એક એવું નિવેદન આપ્યું છે જેણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી દીધી છે. એમણે ખુલ્લેઆમ કહી દીધું છે કે જો કોઈ હેરાન કરે તો ફેરવીને 2 લાત મારી દેવાની, બાકીની જવાબદારી મારી. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આ એ જ ગુજરાત છે જ્યાં સ્ત્રી સુરક્ષા માટે માથા વાટી દેવાતા અને માથા દઈ પણ દેવાતા. પણ આજના સમયના લુખાઓ, રોમિયો અને જે નરાધમો છે તેમણે સંસ્કારની ભાષા તે સમજતા નથી. એટલે જ કદાચ જૂનાગઢના ધારાસભ્ય દીકરીઓને સ્વરક્ષણના પાઠ ભણાવતા રૌદ્ર સ્વરૂપ ધારણ કરવું પડ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં ધારાસભ્ય સંજય કુરડિયા દીકરીઓને આત્મરક્ષા અને સક્ષમ બનાવવા માટે અન્યાય સામે તાત્કાલિક પ્રતિકાર કરવાની ખુલ્લી અપીલ કરી રહ્યા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા તે વિડીયો પર નજર કરીએ. આપણે ઊભા હોય તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ. એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરીઓ 5 ફૂટ થી આગળ ન કોઈ આવી શકે, એટલું તો ડિસ્ટન્સ રાખે દીકરી પાસે કોઈ ઉભો રહે. અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને 2 મારી જ લેવાની, કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે, અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કઈ નથી કરવાનું. એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી. ઉપર આવીને 2 માર લેવાની, ગમે એ ચોક હોય તે, બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જોઈએ. એ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ કે આપણી પાસે કોઈ ના આવે. આપણી ઈચ્છા હોય તો જ એ 5 ફૂટથી અંદર આવી શકે, બાકી આઘો રહીને જ વાત કરે કોઈ પણ હોય. ધારાસભ્યનું નિવેદન માત્ર રાજકીય ભાષણ નહોતું, પણ આજના સમયની વાસ્તવિકતા સામેનો આક્રોશ છે. જ્યારે રોજબરોજ દીકરીઓની છેડતી થતી હોય, દુષ્કર્મ જેવી શરમજનક ઘટનાઓ સામે આવે, ત્યારે કાયદાની લાંબી પ્રક્રિયા પહેલા નરાધમોના એક મનમાં એક ડર ઉભો થાય એવી એક ઘટના બનવી જરૂરી છે. ધારાસભ્યો અત્યારે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દીકરીઓમાં જો કોઈને એવું લાગે છે કે કોઈ એની સાથે ગેરવર્તણૂક કરવાની એક પ્રયત્ન પણ કરે છે તો તેના વિરુદ્ધ ત્યારે ને ત્યારે એક્શન લો. અને સાથે તેમણે કહ્યું છે કે એક વખત હિંમત બતાવશો તો બીજી વાર કોઈ લુખ્ખો તમારી સામે જોતા પણ 100 વાર વિચાર કરશે. ગમે તે ચોક હોય, ગમે તે જગ્યા હોય, સ્ત્રી સન્માન સાથે સમાધાન ક્યારેય ન હોઈ શકે. આજે એ સવાલ નથી કે ધારાસભ્યનું આ નિવેદન કાયદાની મર્યાદામાં છે કે નહીં. સવાલ એ છે કે શું આપણો સમાજ દીકરીઓને એટલી નીડર બનાવી શક્યો છે? બાપની પાઘડીનો જે મોભો ત્યારે જ જળવાશે જ્યારે દીકરી રસ્તા પર નીકળે ત્યારે તે સુરક્ષિત અનુભવે. અને જો કોઈ નરાધમ તેની મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કરે તો સાક્ષાત ચંડી બનીને ત્રાટકે. ધારાસભ્ય સંજય કુરડિયાની આ નીડર શૈલીને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રશંસા થઈ રહી છે. પરંતુ સવાલ એક ઘરના સંસ્કારો પર પણ છે. દીકરીઓને જે માન મર્યાદા બધું જ શીખવવામાં આવે છે, દીકરાઓને કેમ નથી શીખવવામાં આવતું કે કોઈની દીકરી છે એના ઘરની ઇજ્જત આબરૂ છે, તારે એની છેડતી નથી કરવાની? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જ્યારે દીકરી કોઈ અવળું પગલું ભરે છે તો તેના પર અનેક સવાલો થાય છે. પણ જ્યારે પુરુષ આવું વર્તન, કોઈ દીકરો આવું વર્તન કરે છે ત્યારે કેમ અમુક લોકો ચૂપ થઈ જાય છે? પરંતુ હવે જોવાનું એ રહેશે કે આહવાન પછી ગુજરાતની દીકરીઓ કેટલી આત્મનિર્ભર બને છે અને આવા તત્વોને કેટલા પાઠ ભણાવે છે. ધારાસભ્યના નિવેદનને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.